હાલો, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધાય? મજામાં? મિત્રો, રોજે આપણે સરસ મજાની નવી નવી રેસીપી તમારી સાથે આપણે શેર કરીએ છીએ. તો એ છે, આજે આપણે સરસ મજાનું નવી જ રીતે પનીરનું આપણે શાક બનાવીશું. દૂધમાંથી ટેસ્ટી અને નવી જ રીતે પનીર બનાવીશું. તો આજે આપણે સરસ મજાની રેસીપી તમારી સાથે મેં શેર કરેલી છે. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે જાજુ બધું સરસ મજાનું અહીંયા આપણે પાલક પનીરનું શાક કરીશું. આ શાક ખાવામાં ખૂબ જ સરસ ટેસ્ટી બનશે. તો આજે આપણે દૂધમાંથી સરસ મજાની બધી વસ્તુ ઉમેરી અને આપણે પનીર બનાવીશું અને એમાંથી સરસ મજાની આજે આપણે રેસીપી બનાવીશું. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે ફૂલ ફેટવાળું પનીર બનાવવા માટે ફૂલ ફેટવાળું આપણે 1 લીટર દૂધ લીધું છે. દૂધ તમે કોઈ પણ લઈ શકો, ગાયનું લઈ શકો, ભેંસનું લઈ શકો, કોઈ પણ દૂધ તમે લઈ શકો છો. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. હવે આપણે આ દૂધ એમાં ઉમેરી દેશું. હવે આપણે દૂધને ગરમ થવા દેશું. દૂધ ગરમ થાય એટલે આપણે એમાં મસાલા ઉમેરીશું. મિત્રો, તમે પણ જરૂરથી આ રીતે પનીરનું શાક બનાવજો. એકદમ નવી જ રીતે આજે આપણે સરસ મજાનું પાલક પનીરનું શાક બનાવીશું. એકદમ સરસ સુપર ટેસ્ટી એવું આ શાક આપણું બને છે. હવે આપણું દૂધ હલકું હલકું ગરમ થાય એટલે આપણે બધા અંદર મસાલા ઉમેરીશું. તો આપણે ક્યાં ક્યાં મસાલા ઉમેરીશું? તો કે આપણે જીરું, તીખાની ભૂકી, ચીલી ફ્લેક્સ, ધાણા ભાજી, ફોદીનો, કૂટેલા ધાણા, અધકચરા ધાણા અને 1 ચમચી ગાજરનું ખમણ. આ બધું નાખી અને સરસ મજાનું આપણે પનીર બનાવીશું. આ પનીર એકદમ સરસ મસ્ત અને ટેસ્ટી એવું બનશે. આ પનીર બનાવવા માટે તમે આમાં વિનેગર નાખી શકો અથવા તમે લીંબુ નાખી શકો. તો બંને વસ્તુ તમે ઉપયોગ કરી શકો. દૂધ આપણું હલકું હલકું ગરમ થાય એટલે આપણે એમાં મસાલા બધા નાખીશું. મિત્રો, આપણે ઓવન વગર સરસ મજાની નાન ખટાઈની રેસીપી મૂકેલી છે. એકદમ સરસ મસ્ત એવી બહાર કરતાં પણ ટેસ્ટી એવી આપણે નાન ખટાઈની રેસીપી મૂકેલી છે. તો મિત્રો, તમે જરૂરથી મારી ચેનલમાં જોઈ અને જોઈ શકો. આપણે કુકરમાં અને કઢાઈમાં નાન ખટાઈ સરસ રીતે બનાવેલી છે. કાલે આપણે સરસ મજાના કુરકુરા અને ટેસ્ટી એવા બિસ્કિટની રેસીપી મૂકેલી છે. તો મિત્રો, મારી ચેનલમાં જોઈ અને તમે જોઈ શકો છો. આજે આપણે પનીર નવી જ રીતે બનાવવાના છીએ. તો મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ પણ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો.
હવે આપણે આંગળી ટચ થાય એવું આપણે દૂધ અત્યારે ગરમ કરવાનું. હવે આપણું એટલું દૂધ ગરમ થઈ ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ ધીમી રાખી અને આપણે બધા મસાલા અંદર સૌ પ્રથમ એમાં ઉમેરી દઈએ. આપણે નાખીશું 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી આખું જીરું, તીખાની ભૂકી. હવે આપણે અધકચરા ધાણા, હવે નાખીશું 1 ચમચી ગાજર ખમણેલું, 1 ચમચી ફોદીનો અને 1 ચમચી ધાણા જીરું, ધાણા ભાજી. હવે આપણે દૂધને ફટાફટ એક ઉફાણ લઈ લઈએ. મિત્રો તમે પણ જરૂરથી આ રીતે પનીર બનાવજો. આ પનીર ખાવામાં એટલું મજા આવે કે તમે જરૂરથી એકવાર ટ્રાય કરજો. એકદમ સરસ, બહાર કરતાં પણ સરસ પનીરનું શાક આ બનશે. તો મિત્રો તમે જરૂરથી આ રીતે બનાવજો. હવે દૂધને આપણે એક ઉફાણો આવે ત્યાં સુધી આપણે એકદમ સરસ ઉકળવા દેશું. મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર, સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આજે આપણે એકદમ સરસ નવી જ રીતે રેસીપી તમારી સાથે હું શેર કરવાની છું. તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. પ્રવીણાબેન ગોસ્વામી, જય શ્રી કૃષ્ણ પ્રવીણાબેન. મિત્રો આમાં તમારું નામ લખશો તો જ હું વાંચી શકીશ. તો તમારું નામ કોમેન્ટમાં જરૂરથી લખજો. હવે આપણે બધો મસાલો અંદર ઉમેરી દીધો છે. ગાજર, કૂટેલું ધાણા, આખું જીરું, ચીલી ફ્લેક્સ, 1 ચમચી ગાજર ખમણેલું, ફોદીનો, ધાણા ભાજી, આ બધું અંદર નાખી અને મસ્ત એવું આપણે પનીર બનાવીશું. મિત્રો આવું પનીર તમે ક્યારેય બનાવ્યું નહીં હોય અને તમે ક્યારેય જઈ ખાધું પણ નહીં હોય તો મિત્રો જરૂરથી તમે આ રેસીપી બનાવજો. એકદમ સરસ, મસ્ત અને ટેસ્ટી એવું બને છે. હવે અહીંયા આપણે દૂધનો એકદમ સરસ ઉબાલ આવી ગયો છે. જુઓ હવે આપણે શું કરશું તો કે ગેસની ફ્લેમ આપણે બંધ કરી દેશું. અહીંયા આપણે 2 લીંબુ નીચવી અને એમાં પાણી નાખી અને આપણે તૈયાર કર્યું છે. હવે આપણે થોડું થોડું
લીંબુ નાખતા જશું. અહીંયા આપણું પનીર એકદમ સરસ રીતે બની ગયું છે. અહીંયા આપણે એક જ લીંબુનો ઉપયોગ થયો છે. જો આપણું પનીર એકદમ સરસ રીતે તૈયાર થઈ ગયું છે. તમે આ પનીર એકવાર મિત્રો બનાવજો તો આ પનીર તમને ખાવામાં પણ ટેસ્ટ લાગશે, બધું ઉમેરવાથી, અને મસ્ત એવી રેસીપી આપણી બનશે. હવે આપણે એક કપડું લેશું. એક આપણે ચાયણો લેશું. એમાં આપણે કપડું પાથરશું. હવે આપણે આ પનીર જે બન્યું છે એ આપણે આમાં ઉમેરી દેશું. હવે આપણે આમાં તાજું પાણી નાખી અને આપણે એકદમ ખટાશનો ભાગ છે તે કાઢી લેશું. હવે આપણે આ જે પનીર બનેલું છે એમાં આપણે તાજું પાણી ઉમેરીશું. હવે આપણે પાણી આવી રીતે થોડું કાઢી લેશું. આપણે પાણી એટલે કાઢી લઈએ કે આપણે આ શાકમાં 10 જ મિનિટમાં આનો ઉપયોગ કરવાના છીએ. જો મિત્રો તમને ઘરે બનાવતા હોય તો આ પનીરને તમે આવી રીતે વધારે પાણી નહીં કાઢવાનું અને એમનેમ રાખી અને તમારે મસ્ત એવું સેટ કરવા દેવાનું. હવે આપણે શું કરવાનું તો કે એક પ્લેટ ઊંધી વાળવાની અને આ પ્લેટની માથે આવી રીતે આપણે પ્રેસ કરી અને માથે વજન મૂકીશું. સરસ રીતે પહેલા સેટ કરી લેશું. હવે આપણે આની માથે કોઈ પણ એવો વજન મૂકવાનું. આવી રીતે વજન મૂકીશું. અને એને આપણે બાજુની સાઈડમાં મૂકી દઈએ. હવે આપણે પાલક લીધી છે. પાલકને અહીંયા આપણે ધોઈ અને ઉપયોગ કરવાના છીએ.
ગેસની ફ્લેમ આપણે ચાલુ કરીશું. પાણીને આપણે ગરમ થવા દેશું. અહીંયા આપણે 2 થી મોટી 2 પણી એટલે આપણે પાલક લીધી છે. હવે આપણે પાલકમાં 5 દાણા બદામના અને 5 થી 6 દાણા કાજુના એ આપણે એમાં ઉમેરીશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. માયાબેન, જય શ્રી કૃષ્ણ, કેમ છો? રક્ષાબેન, થેન્ક યુ. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને મિત્રો, તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. હવે આપણે પાલકને વધારે પડતી કૂક નથી કરવાની, હલકી જ આપણે એને કૂક કરીશું. અહીંયા આપણે બધી પાલકને ઉમેરી દીધી. મિત્રો, કાલે આપણે સરસ મજાના કઢાઈમાં એકદમ સરસ મસ્ત એવા બિસ્કિટ બનાવ્યા હતા. એ બિસ્કિટ સારા એવા માણસોએ પસંદ કરેલા છે. મિત્રો, તમે પણ જરૂરથી જોજો. એકદમ સરસ ચોખ્ખા ઘીના, તમે બારે પણ એવા ના મળે એવા આપણે બિસ્કિટ ખસ્તા સરસ મજાના મૂકેલા છે. તો મિત્રો, તમે પણ જરૂરથી જોજો. એકદમ સરસ આપણે બિસ્કિટની રેસીપી કાલે મૂકેલી હતી. પાલકને આપણે આવી રીતે જરા પલટાવીશું એટલે ફટાફટ તે કૂક થઈ જાય છે. અહીંયા આપણી પાલક એકદમ સરસ રીતે કૂક થઈ ગઈ છે. સોરી, આ મેં બદામ અને કાજુ અંદર નાખવાના હતા એવું ભૂલી ગઈ, અત્યારે એમાં નાખી દઈએ. પાલકની સાથે જ આપણે બદામ અને કાજુ ઉમેરવાના. અહીંયા આપણી પાલક એકદમ સરસ રીતે તૈયાર થઈ ગઈ છે. જો, એને એકદમ સરસ ઉકળતા વાર લાગતી નથી અને એકદમ ફટાફટ તૈયાર થાય છે. હવે આપણે એને કાઢી લેશું.
હવે આપણે આની ઉપર ઠંડુ પાણી ઉમેરીશું. જો તમારી બદામ એકદમ સરસ રીતે છિલકા નીકળે તો આપણે એને કાઢી લેવા. જો પાલકને હંમેશા આપણે ઠંડા બહાર ગરમ પાણીમાં કાઢ્યા પછી એને ઠંડા પાણીમાં આપણે ઉમેરવું. અહીંયા આપણે બદામના છિલકા કાઢી લીધા. હવે આપણે ઠંડુ પાણી ઉમેરીશું. અહીંયા આપણે એકદમ સરસ રીતે ઠંડુ જ પાણી ઉમેરવાનું, એટલે આપણી ગ્રેવી એકદમ સરસ ગ્રીન એવી બને. હવે આપણે ઠંડા પાણીમાં અંદર ઉમેરી દીધી છે. એકદમ સરસ આપણી ગ્રીન ગ્રેવી બનશે. હવે આપણે શું કરશું તો કે મિક્સર જાર લેશું. મિક્સર જારમાં આપણે આમાં ગ્રીન ઉમેરવાનું છે, તો કે 2 લીલા મરચાં ઉમેરીશું. હવે આપણે જે પાલક પીસેલી, હવે એને પીસવા માટે મિક્સર જારમાં નાખીશું. કાજુ બદામ એ બધું અંદર સાથે પીસવાનું. હવે આપણે આમાં શું કરવાનું, ઠંડુ પાણી અથવા બરફ કોઈ પણ વસ્તુ ઉમેરવાની. આપણે અહીંયા બરફ ઉમેરીએ. થોડુંક એવું પાણી પણ ઉમેરીએ. હવે આપણે આની સરસ મજાની ગ્રેવી તૈયાર કરી લઈએ. હવે આપણે આની પ્યુરી કરી લઈએ. અહીંયા આપણી પ્યુરી તૈયાર થઈ ગઈ છે. જો અંદર બરફ નાખવાથી આપણી પાલકની પ્યુરી એકદમ સરસ ગ્રીન બની. જુઓ, મિત્રો તમે આ રીતે એકવાર શાક જરૂરથી બનાવજો. આ પાલક પનીરનું શાક તો મિત્રો તમે બારે ક્યારથી પણ નહીં મગાવો એવું આપણું પાલક પનીરનું શાક બનશે.
આપણી ગ્રેવી એકદમ સરસ ગ્રીન એવી બની છે. જુઓ, હવે આપણે સરસ મજાનો ટેસ્ટી એવો શાકનો વઘાર કરી લઈએ. માયાબેન, પાલક પનીર ઇઝ એ વેરી હેલ્થી એન્ડ ટેસ્ટી વેજીટેબલ ફોર ગાંધીનગર. થેન્ક યુ માયાબેન. VM રાવલ, મિત્રો આમાં તમારું નામ હશે તો જરૂરથી હું વાંચી શકીશ. ઉમંગભાઈ પટેલ, જ્યોતિબેન, થેન્ક યુ. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. આજે આપણે સરસ મજાની નવી જ રીતની રેસીપી આજે તમારી સાથે હું શેર કરું છું. તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો. અને તમારું શુભ શેર કયું છે, કયા શેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. મને પણ ખબર પડશે કે મારા વ્યુઅર્સ કયા શેરથી મારી રેસીપી જુએ છે. હવે આપણે એક કઢાઈ લેશું. કઢાઈમાં આપણે તેલ, ઘી, બટર કોઈ પણ વસ્તુ ઉમેરી શકો. અહીં આપણે 4 ચમચી જેટલું તેલ ઉમેરીશું. હવે આપણે ગેસની ફ્લેમ ચાલુ કરીશું. તેલને આપણે ગરમ થવા દેશું. હવે આપણે એમાં દહીં નાખવાનું છે. 3 થી 4 ચમચી જેટલું, એટલે અડધી વાટકી આપણે દહીં લીધું છે. હવે દહીંમાં આપણે મસાલા તૈયાર કરી લઈએ. એમાં નાખીશું આપણે અડધી ચમચી, આપણે લીલા મરચાં નાખ્યા છે એટલે એ પ્રમાણે લાલ મરચું ઉમેરીશું. અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું પાવડર અને અડધી ચમચી ગરમ મસાલો. એ આપણે દહીંમાં જ મિક્સ કરી લેવાનું. હવે આપણે આ દહીંમાં નાખેલું છે બધો મસાલો, એને આપણે મિક્સ કરી લઈએ. અહીંયા આપણે દહીંમાં બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેલ ગરમ થાય એટલે આપણે જીરું, તેજપત્તા અને સૂકું લાલ મરચું ઉમેરવાનું. હવે આપણું તેલ ગરમ થઈ ગયું છે. એમાં નાખીશું આપણે જીરું. 1 ચમચી આપણે આખું જીરું નાખેલું. હવે તજપત અને લાલ સૂકું મરચું. મિત્રો આ વાણિયા લોકો હોય એના માટે જૈન પણ આપણે આ જૈન શાકે ઉપયોગમાં લઈ શકીએ છીએ. આપણે અહીંયા લસણ કે ડુંગળી કોઈ પણ વસ્તુ ઉમેરતા નથી. હવે આપણે આદુ અને મરચાંના ટુકડા. તો આ જૈન લોકો પણ સરસ રીતે આ શાકનો ઉપયોગ કરી શકે છે.
આપણે નાખીશું 1 ચમચી ચણાનો લોટ. એને સરસ રીતે આપણે શેકી લેશું તેલમાં. હવે નાખીશું આપણે દહીં. દહીં નાખ્યા પછી આપણે સતત એને હલાવવાનું. નકર આપણું દહીં ફાટી જાય તેલમાં. હવે તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે એને પકાવી લેશું. પછી આપણે સરસ મજાની પ્યુરી કરેલી છે પાલકની એ ઉમેરીશું. ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખીશું. દહીં નાખ્યા પછી આપણે સતત એને હલાવવાનું. અહીં આપણે તેલ એકદમ સરસ છૂટું પડી ગયું છે. હવે આપણે જે પાલકની પ્યુરી કરેલી હતી એ એમાં ઉમેરીશું. હવે આપણે વધારે પડતી કૂક કરવાની નથી, નકર આપણી પાલકની ગ્રેવી નાખેલી તે કલર ચેન્જ થઈ જાય છે. આપણું મિત્રો આપણું પનીર જુઓ, એકદમ સરસ કલરફુલ આપણું પનીર સરસ એવું બન્યું છે. તમે એકવાર જરૂરથી આ રીતે પનીર બનાવજો. આ પનીર જોવામાં પણ એટલું સરસ લાગે, એટલું ખાવામાં પણ ટેસ્ટી લાગશે. હવે આપણે નાખીશું કસૂરી મેથી. 1 ચમચી આપણે કસૂરી મેથી નાખીશું. હવે આપણે 1 ચમચી તાજી મલાઈ ઉમેરીશું. મિત્રો તમે જરૂરથી આ રીતે શાક બનાવજો. એકદમ સરસ સુપર ટેસ્ટી એવું આપણું શાક બને છે. હવે આપણે પનીરના ટુકડા કરીશું. આપણે જેવડા ટુકડા કરવા હોય એવડા ટુકડા આપણે કરી શકીએ.
ફક્ત 10 મિનિટમાં આપણું પનીર સેટ થઈ જાય છે. હવે આપણે પનીરને આમાં ઉમેરીશું. હવે આપણે હળવા હાથે હલાવીશું. આપણું પનીરનું શાક એકદમ સરસ સુપર ટેસ્ટી એવું તૈયાર થયું છે. જુઓ, હવે આપણે વધારે કંઈ પકાવવાની જરૂર નથી. હવે શાકને આપણે બાજુમાં મૂકી દઈશું. હવે આપણે પનીર પરોઠા તૈયાર કરીશું. પનીર પરોઠા બનાવવા માટે સૌપ્રથમ આપણે લોટ બાંધીશું. હવે આપણે આમાં મીઠું નાખીશું. થોડુંક એવું તેલ ઉમેરીશું. હવે આપણે થોડું થોડું પાણી નાખી લોટને તૈયાર કરી લઈશું. મિત્રો, મારી ચેનલમાં લાઈવ જોડાણા છો તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. હવે આપણે લોટને સરસ એવો તૈયાર કરી લીધો છે. હવે પર થોડુંક એવું તેલ ઉમેરીશું. લોટ આપણે સરસ એવો બંધાઈ ગયો છે. લોટને આપણે સાઈડમાં મૂકી દઈશું. હવે આપણે પનીરનો મસાલો તૈયાર કરી લઈએ. પનીરનો મસાલો તૈયાર કરવા માટે અહીંયા આપણે પનીર લીધું છે. પનીર તમે ઘરે પણ બનાવી શકો અને બહારથી પણ લઈ શકો. આ પનીર આપણે ઘરે જ બનાવેલું છે.
હવે પનીરને આપણે ખમણી લેશું. પનીરને આપણે સરસ રીતે ખમણી લીધું છે. હવે આપણે આમાં મસાલો સરસ મજાનો એવો તૈયાર ટેસ્ટી કરી લઈએ. ટેસ્ટ પ્રમાણે આપણે મીઠું નાખીશું. કસૂરી મેથી નાખીશું. ગરમ મસાલો નાખીશું. લાલ મરચું પાવડર નાખીશું. ધાણા જીરું પાવડર નાખીશું. બંને 1-1 ચમચી ઉમેરીશું. હવે આપણે કેપ્સિકમ ઝીણું સુધારેલું છે એ નાખીશું. ઝીણી ડુંગળી સુધારેલી છે એ નાખીશું. હવે આપણે અજમો નાખીશું. પાંચ ચમચી જેટલો અજમો ઉમેરીશું. ચીલી ફ્લેક્સ નાખીશું. અને શેકેલું જીરું નાખીશું. આટલા બધા આપણે મસાલા ઉમેરશું તો આપણું પાલક પનીર અને પનીરના પરોઠા એકદમ સરસ સુપર ટેસ્ટી એવા બને છે. હવે આપણે આ મસાલાને મિક્સ કરી લઈશું. આપણો પનીરનો મસાલો એકદમ સરસ મસ્ત તૈયાર થઈ ગયો છે. હવે આપણે તવો મૂકીશું. ગેસની ફ્લેમ આપણે ધીમી ચાલુ રાખીશું. લોટને આપણે મસળી લેશું. હવે આપણે એક પાટલી લેશું. આપણે વચ્ચે સ્ટફિંગ ભરવાનું છે એટલે આપણે 2 રોટલી વણીશું.
અહીં આપણે એક રોટલી વણી લીધી છે, એને આપણે સાઈડમાં રાખીશું. એવી જ રીતે આપણે બીજી વણી લેશું. હવે આપણે બીજી પણ તૈયાર કરી લીધી છે. હવે આપણે ફરતી કિનારીએ પાણી લગાડીશું. હવે જે આપણે પનીરનું સ્ટફિંગ બનાવેલું છે એ વચ્ચે ઉમેરીશું. તમારે જેટલું પનીર અંદર ઉમેરવું હોય એટલું ઉમેરી શકાય. હવે આપણે બીજી રોટલી તૈયાર કરેલી હતી એ માટે ચીપકાવી દઈશું. આપણે ફરતી બાજુ પાણી લગાડેલું છે. હવે આપણે સરસ એવી ચીપકી ગઈ છે. હવે આપણો તવો પણ ગરમ થઈ ગયો છે. હવે આપણે નીચેનો ભાગ છે એ પહેલા ઉમેરીશું. હવે આપણે એને પલટાવી લઈશું. હવે ઉપર તેલ, ઘી, બટર કોઈ પણ તમે લગાડી શકો. આપણા પાલકના પનીરના પરોઠા એકદમ સરસ સુપર ટેસ્ટી એવા તૈયાર થયા છે. તો મિત્રો આજે તમારી સાથે સરસ મજાની રેસીપી શેર કરેલી છે. તો મિત્રો તમને જરૂરથી આજની રેસીપી મારી ગમી હશે તો મિત્રો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને તમારું શુભ શહેર કયું છે, કયા શહેરથી મારી રેસીપી જુઓ છો એ મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો.
તો મિત્રો આજે મેં તમારી સાથે સરસ મજાની રેસીપી શેર કરેલી છે. તો મિત્રો તમને જરૂરથી મારી રેસીપી ગમી હશે તો મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. રોજે આપણે 3 ને 45 મિનિટે લાઈવ વિડીયો કરીએ છીએ, તો રોજે લાઈવ જોડાજો અને નવી નવી રેસીપી આપણે શેર કરીએ છીએ. તો મિત્રો મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી મને રજા આપો. આવજો. જય શ્રી કૃષ્ણ. ભગવતીબેન કેમ છો? મજામાં? પ્રિયાબેન જય શ્રી કૃષ્ણ. મારી ચેનલમાં લાઈવ જોડાણા છો. થેન્ક યુ. મિત્રો તમે પણ જરૂરથી કમેન્ટ કરજો કઈ રેસીપી બનાવી, એ આપણે જરૂરથી ફોલો કરીશું. અને તમે કમેન્ટમાં જરૂરથી આપણે જય શ્રી કૃષ્ણ. સરિતા ત્રિપાઠી જય શ્રી કૃષ્ણ. લાઈવ જોડાણા છો. પનીર પરોઠા પણ હેલ્ધી અને ફૂલ ઓફ પ્રોટીન વાનગી છે જે સરસ. થેન્ક યુ માયાબેન. તો માયાબેન તમે પણ કમેન્ટ કરી, સારી કરી જરૂરથી. તો મિત્રો તમે પણ જરૂરથી કરજો. કોઈને કોઈ જો મારી રેસીપી સારી લાગી હોય તો મને ગિફ્ટ પણ મોકલજો. તો મિત્રો જરૂરથી મારી ચેનલમાં લાઈવ જોડાજો અને મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. ફરી મળીશું એક નવી જ રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.